ભરૂચ જિલ્લા પોલીસે બે અલગ અલગ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 28મી નવેમ્બરના રોજ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 864 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 86,000નો દારૂ અને 2 ફોન તેમજ ટાટા મેજિક મળી કુલ 3.97 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. અગાઉ ભરૂચના ભુલાવ વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતા સ્વપ્નિલ ઉર્ફે સોનુ અજય ચૌહાણ અને પ્રશાંતકુમાર ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના ઇમરાન નામના ઈસમ સહિત જથ્થો મંગાવનાર તિલકકુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન ભરૂચ એલસીબી આ ગુનામાં સંડોવાયેલ અને જ્યોતિનગરમાં રહેતા બુટલેગર તિલક હરિકૃષ્ણ પટેલને ઝડપી પાડ્યો બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. જ્યારે આવી જ રીતે ગત તારીખ 4/1/24ના રોજ ભરૂચ એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કાંબોડિયા ગામના કુખ્યાત બુટલેગર અશોક કેશરીમલ માલી અને લખીગ્રામ ગિરિરાજ ગૌતમ બંને મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાં સીડીઆઈ કટિંગ કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આઈસર ટેમ્પા નંબર HM05EL6012 માંથી નંગ 13,656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 19 લાખનો દારૂ, 23.15 લાખનો ટેમ્પો મળી કુલ 34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.